ભાવનગરના શ્રીહોરમાં રોલિંગ મિલના માલિક સાથે 2.35 કરોડની છેતરપિંડી થતા સનસનાટી મચી ગઈ છે। સમગ્ર મામલામાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। નવી મશીનરી ખરીદવા માટે વેપારીના નામે લોન મંજૂર કરાવી નાણાં મેળવી વેપારીને મશીનરી આપવામાં આવી નથી। મિલ માલિક કિશોરભાઈ કુવાડિયા દ્વારા રાજકોટના સીએ સહિત 4 લોકો સામે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વેદશ્રી એન્ટરપ્રાઇઝના નામના બિલ મોકલી દેવામાં આવ્યા હતા, જો કે ઉપરાંત જીએસટી સાથેના ખોટા બિલો બનાવી મશીનરી નહીં મોકલી છેતરપિંડી આચરવામાં આવી હતી। મારે રાધેશ્યામ રોલિંગ મિલ છે। મને મારે નવીન મશીન લેવા માટે લોન માટે પ્રોસિજર અમે કરેલ। અમારા પીવી ચૌહાણ છે। અમારી ફેક્ટરીનું કામકાજ 9 થી 10 વર્ષ પીવી ચૌહાણ કરે છે। એકાઉન્ટનું સીએનું જે કામ સીએ આપણે જે કામ રજિસ્ટર આપણું જીએસટીનું કોઈ પણ કાર્યક્રમ હોય તો બધું કામ એ કરે છે। એટલે અમારે રિક્વાયરમેન્ટ હતી એટલે અમે સીએને વાત થઈ એટલે લોન બાબત પીવી ચૌહાણ કે આપણે કિશોરભાઈ લોનનું કે આપણે સિબિલ સારો છે, લોન થઈ જશે, કોઈ સવાલ નથી। તો મેં સાહેબ આપણે કરવી છે કે આપણે પ્રોડક્શન વધારવા માટે, તો કે કોઈ વાંધો નહીં કે તો મેં કીધું સારું કાંઈ વાંધો નહીં સાહેબ। તો કે મને કે પેપર જે જોશે એ પેપર બાકીના પેપર હું મારી ઓફિસે જ આપીશ, બાકીના જે પેપર જોશે હું તમારી ઓફિસે ત્યાં સહી કરાવવા માણસને મોકલીશ। તો કોઈ વાંધો નહીં સાહેબ। એટલે પછી એમાંથી કે લોનનું એ કહેવાય કેતનભાઈ દવે કરીને છે, આપણે બધી લોનનું કામ બધું કરી દે છે આપણને, જે આપણે જેટલી જરૂરિયાત છે એટલી લોન આપણી કેતનભાઈ દવે કે લોનનું કામ કરી દેશે, આપણે થઈ જશે એ કે। ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ જેઠાભાઈ કુવાડિયા નામના અરજદારની છેતરપિંડી બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે 2023થી લઈ અત્યાર સુધી ફરિયાદીની કંપનીમાં સીએ તરીકે કામ કરનાર પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય એના 3 સાગરીતો, જેમના નામ કેતનભાઈ દવે, મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરૈયા છે, 4 જણા ભેગા થઈ ફરિયાદીને નવી મશીનરી લાવવા માટે થઈ, મશીનરી આવ્યા પછી તેના ડિલિવરી ચલણમાં એમની સાઇન લઈ અલગ અલગ 2 બેંકોમાંથી ખૂબ મોટી એમાઉન્ટની લોન લેવા માટેની પ્રોસેસ હાથ ધરેલી। ફરિયાદી આરોપીમાંના એક જે છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય ફરિયાદીની કંપનીમાં,